હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને બતાવીશ કે ગૂગલ જેમિનીમાં જે નવું અપડેટ આવી ગયું છે કે જે તમારો અવતાર એડ કરીને ત્યાર પછી તમારા ફેસ એડ કરીને તેના પરથી તમે વિડીયો બનાવી શકો છો। તો આ પ્રોસેસ કેવી રીતે કરવાની છે, તમારો ફેસ કેવી રીતના એડ કરવાનો છે અને તેના પરથી કેવી રીતના વિડીયો બનાવવાનો છે તે પ્રોસેસ આજે હું કમ્પ્લીટ બતાવીશ। તો અહીંયા તમે ગૂગલ ક્રોમમાં અથવા તો ડાયરેક્ટ જેમિની એપમાંથી પણ કરી શકો છો, પરંતુ અહીંયા તમારે પરમિશન આપવી જરૂરી છે। નહીં આપો તો આ નહીં થાય। તો તમારે શું કરવાનું છે, ગૂગલ ક્રોમાને ઓપન કરો, ત્યાર પછી અહીંયા 3 ડોટ પર ક્લિક કરો, સેટિંગ્સમાં જવાનું છે, સાઇટ સેટિંગમાં જવાનું છે। સાઇટ સેટિંગમાં અહીંયા તમારે કેમેરાની પરમિશનને ઉપરનું સાઇટ કેન આસ્ક યોર કેમેરા પર ક્લિક કરી દેવાની છે। પરમિશન આપવી જરૂરી છે કેમેરા અને માઇક્રોફોન બંનેની। અહીંયા આને સાઇટ કેન આસ્ક ફોર યોર પર ક્લિક કરી દેવાનું છે ઉપરના ઓપ્શન્સ પર। આટલું કર્યા પછી તમે ડાયરેક્ટ કરી શકો છો। અહીંયા ડાયરેક્ટ જેમિનીમાં પણ કરી શકો છો, આમાંથી પણ કરી શકો છો। અહીંયા તમારે શું કરવાનું છે, ગૂગલ જેમિની ટાઈપ કરી દેવાનું છે। ગૂગલ જેમિની ટાઈપ કર્યા પછી તેના પર ક્લિક કરો। ઈમેલ આઈડીમાં સબસ્ક્રિપ્શન હોય એ સબસ્ક્રિપ્શન અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને પહેલાં સિલેક્ટ કરી લો। જો અહીંયા બીજી ઈમેલ આઈડી હોય તો અહીંયા તેના પર ક્લિક કરીને અહીંયા જે ઈમેલ આઈડીમાં સબસ્ક્રિપ્શન હોય તે સિલેક્ટ કરી લો, પ્રીમિયમ લીધું હોય તે। હવે આ પ્રીમિયમ જીઓ તરફથી 18 મહિનાનું ફ્રીમાં મળે છે। હજુ પણ તમને નથી ખબર તો તે કેવી રીતના લેવું તેની મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો, તો તેનો પણ હું વિડીયો બનાવીને આપી દઈશ। હવે ત્યાંથી તમે ફ્રી પ્રીમિયમ લીધા પછી તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળી જાય છે। ત્યાર પછી 3 ડોટ પર ક્લિક કરો, અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમને અવતારનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરો। હવે અહીંયા શું કરવાનું છે, જે સ્ક્રીન પર આંકડા દેખાય છે તે આંકડા બોલવાના છે અને આ પ્રકારે તમારે 2 વાર ફેસ કરવાનો રહેશે। એમાં તમને બતાવશે જે તરફ એરો હોય એ તરફ તમારે ફેસ કરવાનો રહેશે। હવે હું કરી લઉં છું, ચાલો તમે જોઈ લો। અહીંયા ટ્રાય અગેન પર ક્લિક કરું છું, ત્યાર પછી આઈ એગ્રી પર ક્લિક કરો, અલાવ કેમેરા એન્ડ માઇક્રોફોન એક્સેસ પર ક્લિક કરી દો, અલાવ વિલી ઉપરવાળું સિલેક્ટ કરી લો ઓપ્શન્સ। અહીંયા ત્યાર પછી સ્ટાર્ટનો ઓપ્શન્સ જોવા મળી જાય છે, સ્ટાર્ટ કરી દો। 80, 90, 31, ત્યાર પછી અહીંયા અપલોડિંગ શરૂ થઈ જશે, તમારો ફોટોસ ત્યાં અપલોડ થઈ જશે અને ત્યાર પછી અહીંયાથી કેન્સલ કરી દેવાનું છે। ચશ્મા પહેરવાના નથી, ચશ્મા થોડી વાર તમે સાઈડ કરી શકો છો, જો નંબરના હોય તો પહેરીને ટ્રાય કરી શકો છો। અને જ્યાં લાઇટિંગ આવતી હોય, જ્યાં ફેસની આંખની સામે અહીંયા કેમેરો રાખીને તમારે વ્યવસ્થિત આ રીતના ફોટોસ લઈ લેવાનો છે। મારે ખુદને ટ્રાય કરવા માટે મારે અહીંયા 2 થી 3 વાર ટ્રાય કરવી પડી હતી, કારણ કે અહીંયા પહેલાં હું ગુજરાતીમાં બોલતો હતો, જે 24, 25, 26 જે કંઈ આવે છે તે, તો તમારે ઇંગ્લિશમાં બોલવાનું છે 24, 32 એ રીતે, તો થઈ જશે। અહીંયા જોઈ લો, પછી મારી ત્રીજી ટ્રાયમાં થઈ ચૂક્યું છે। અહીંયા ગોટ ઇટ પર ક્લિક કરી દેવાનો છે અને જો તમે રીટેક લેવા માંગતા હોય તો રીટેક લઈ શકો છો, બાકી યુઝ અવતાર પર ક્લિક કરી દેવાનું છે। યુઝ અવતાર પર ક્લિક કરી દો, તમે અધરેટ આ રીતે ઓટોમેટિક નામ આવી જાય છે। આપણે એક્ઝામ્પલ માટે અહીંયા મેં એક ટ્રાયપોડનો વિડીયો બનાવવો છે, તો તેના પ્રોમ્પ્ટ્સ મેં અહીંયા બનાવ્યા છે, તો તે હું અહીંયા પેસ્ટ કરીશ અને સાથે સાથે મારે એક ઇમેજ પણ જોઈશે। તો ઇમેજ માટે હું શું કરીશ, જે પ્રોમ્પ્ટ અહીંયા એક્ઝામ્પલ માટે ફ્લિપકાર્ટ પરથી મારે આ પ્રોડક્ટનો પ્રોમ્પ્ટ આ ટ્રાયપોડ છે તેનું મારે અહીંયા જોઈએ છે, તો આ ટ્રાયપોડને હું શું કરીશ, તેનો ફોટોસ લઈ લઈશ, અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લઈશ। સ્ક્રીનશોટ લીધા પછી ત્યાં અપલોડ કરી દઈશ। પહેલાં આને હું વધારાનો ભાગ અહીંયાથી કાપી નાખું છું, ડન આપી દઉં છું। હવે આ ફોટોઝને હું તેમાં અપલોડ કરીશ સાથે સાથે અને તેના પ્રોમ્પ્ટ પણ એડ કરીશ। તો અહીંયા શું કરવાનું છે, અહીંયા મેં પ્રોમ્પ્ટ બનાવેલા છે તો એ હું કોપી કરી લઈશ। અહીંયા તમારે કહેવાનું છે કે ભાઈ મારે ગૂગલ જેમિનીમાં જે ન્યૂ વર્ઝન છે તેના વિડીયો બનાવવો છે, તો તે રીતના પ્રોમ્પ્ટ આપો, તો તે આપી દેશે। કોપી કરી લીધા પછી તેને પાછું જેમિનીમાં આવી જવાનું છે। અહીંયા પેસ્ટ કરી દીધું। પેસ્ટ કર્યા પછી અહીંયા પ્લસ પર ક્લિક કરીને અહીંયા વિડીયોઝ પર સિલેક્ટ કરી લેવાનું છે। વિડીયોઝ કરી લીધો તો અહીંયા જે તમને ફોટોઝનો ઓપ્શન્સ દેખાય છે, ફોટોઝ પર ક્લિક કરો। અહીંયા તમારે જે બીજી તમારી પ્રોડક્ટનો ફોટોઝ હતો તે પણ અહીંયા અપલોડ કરી દેવાનો છે, ડન પર ક્લિક કરી દો। સેટિંગ્સ પર ક્લિક કરો તો અહીંયા તમારે યુટ્યુબની સાઇઝમાં બનાવવો છે કે પોર્ટ્રેટ એટલે કે રીલ્સની સાઇઝમાં બનાવવો છે તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। આપણે અત્યારે રીલ્સની સાઇઝમાં બનાવીશું, સેન્ડ કરી દેવાનું છે। આટલું કરી દીધા પછી અત્યારે મેં એક્ઝામ્પલ માટે પ્રોમ્પ્ટ લીધો છે, તો તેથી કેવો વિડીયો બનશે મને નથી આઈડિયા, પરંતુ મેં તમને બતાવવા માટે અહીંયા પ્રોમ્પ્ટ લીધો છે। ચાલો જોઈ લઈએ કે કેવો વિડીયો બનાવીને આપે છે। ત્યાર પછી તમારે ગમે ત્યારે અવતાર લેવો હોય તો ત્યાંથી તમે અવતાર સિલેક્ટ કરી શકો છો અને અધરેટ કરશો તો ઓટોમેટિક
તમે તમારું જે નામ આવ્યું હતું જીમેલ આઈડીનું એ થોડું ટાઈપ કરશો તો આવી જાય છે. અહીંયા જોઈ લો ક્રિએટિંગ યોર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. થોડી સેકન્ડની અંદર 5 મિનિટની અંદર અહીંયા બનાવીને આપી દેશે. હવે અહીંયા વિડીયો બનાવીને આપી દીધો છે. ચાલો જોઈ લઈએ કે કેવો વિડીયો બનાવ્યો છે. તો અહીંયા હું વોઇસને અનેબલ કરીશ. થોડો ટી શર્ટનો કલર ચેન્જ કર્યો છે અને અહીંયા મેં હિન્દી કીધું હતું તો હિન્દી ડાયલોગમાં કીધું છે. અહીંયા ડાઉનલોડ કરવા માટે અહીંયા વિડીયોઝ પર ક્લિક કરો. ડાઉનલોડ ફૂલ વિડીયો થઈ જશે. અહીંયા ડાઉનલોડ થઈ ચૂક્યો છે. તમારી ડાયરેક્ટ ગેલેરીમાં આવી ગયો છે. અહીંયા ટી શર્ટનો કલર થોડો ચેન્જ કરી દીધો છે, પરંતુ જબરજસ્ત વિડીયો બનાવ્યો છે. હજુ તમે થોડો ડીપમાં કરશો તો ખૂબ સારો બનાવશે. અહીંયા તમને જોઈ લો અનબોક્સિંગ માટેનો મેં વિડીયો બનાવ્યો છે. તમે એકવાર જુઓ કેટલું જબરજસ્ત રિઝલ્ટ આપ્યું છે. મારો ફેસ કેવો લીધો છે બધું જોઈ લો. यार फाइनली मेरा नया ट्राइपॉड आ ही गया. बिल्ड क्वालिटी तो काफ़ी प्रीमियम लग रही है. इसमें हाइट एडजस्टमेंट भी मस्त है और परफेक्टली स्टेबल रहता है. बजट में कंटेंट क्रिएटर्स के लिए परफेक्ट ट्राइपॉड. જોઈ લીધું. હવે જે પેલું બોલાવ્યું હતું 8343 એ શું હતું કે આપણો વોઇસ લેતું હતું, જેથી આપણને એ વોઇસની અંદર જ એ આપણને રેકોર્ડિંગ કરીને આપે. આમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાની હું જરૂર કોશિશ કરીશ. અને જો કોઈ યોગ્ય ટોપિક લાગજો તો તે ટોપિક પર હું વિડીયો બનાવીને પણ આપીશ. તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.